જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। સવાર થઈ ગઈ છે। સવારના આજ તો બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો, 9 થવા આવ્યા છે ને હવે કામે વળગશું। દીક્ષાબેન ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। આજ તો વાતાવરણ જો સાવ આવું થઈ ગયું છે, વરસાદ પવન છે ને વાદળ આખું વાદળાથી આકાશ ઢકાઈ ગયું છે। તો ગાઈસ બધું કામ થઈ ગયું છે અને મમ્મી અત્યારે ટીવી શોકેસ લોહે હે। હજી તો પોતા બાકી છે, પોતા કરવાના બાકી છે, નાવાનું બાકી છે, કપડા ધોવાય છે। હજી તો હું સાફ કરું, વાસણ ધોઈ ગયા। આજ સવારનું બધું કામ થઈ ગયું હતું, કચરા પોતા, રૂમ્સની સાફ સફાઈ। જે તો મેં આખું ટીવી સ્ટેન્ડ સાફ કરી નાખ્યું। ચાલો દીક્ષા, હવે બપોરના 11:30 વાગી ગયા છે, તો આપણે શું બનાવવું દીક્ષાબેન? શું બનાવું બપોરે? બટેટાનું શાક, બીજું રોટલી, કેરી। ચાલો ગાઈસ, તો હવે અમે બનાવીએ રસોઈ ને બટેટાનું શાક બનાવી નાખીએ। દીક્ષા પડી ગયું, સ્પ્રે પડી ગયો સ્પ્રે। ચાલો તો હું બટેટા સુધારી લઉં દીક્ષાબેન। બહાર તો આજ જો હા વરસાદ જેવું એવું વાતાવરણ થઈ ગયું છે ને, તો મેં શાક વઘારી નાખ્યું છે, દીક્ષાબેન બનાવે છે રોટલી। પછી અમે જમી લઈશું દીક્ષાબેન બટેટાનું શાક। તો કઈ રસોઈ બની ગઈ છે, શાક બની ગયું, રોટલી બની ગઈ। દીક્ષાબેન કેરી સુધારી લીધી છે। હું બેસી જાઉં કે જરીક વાર છે, બેસી જાઉં દીક્ષા? પોણો થઈ ગયો દીક્ષા, બેહવું હોય તો બેસી જાય કે 11:15 થયા? 11:15 થાય છે હા, 5 વાગી ગયા છે દીક્ષાબેન। ચાલો આપણે તમે વાસણ ગોઠવો, હું કપડાં સંકેલ લઉં, પછી કચરા વાળી લઈએ। ચલો, સાંજના 5 વાગવા આવ્યા છે। બહાર તો એટલી ધુમ્મસ જેવું છે ને ગરમી એટલી પડે છે કે હવે વરસાદ આવી જાય તો સારું, કા દીક્ષાબેન? ચાલો મોબાઈલ મૂકો, હવે મૂકો। દીક્ષા ફાઇન પડી ગયા, લોકો પ્રોબ્લેમ જે બનાવવું હોય તમારે ઉપર બતાવ્યું। એવું પણ નહીં કે તમારે જે કરવું હોય, રીંગણ શાક કરો, રીંગણ શાક કરો, મુઠિયા ઢોકળા કરો તો એ બનાવો, મુઠિયા ઢોકળા કરી દઉં। તો ચાલો ગઈશ, અમે હવે મુઠિયા ઢોકળા બનાવીએ। 7:30 વાગ્યા છે, તો હવે બધી તૈયારી કરી લઈએ મુઠિયા ઢોકળાની, શું શું જોઈએ એ બધી તૈયારી કરી લઈએ। ચાલો મળીએ પછી। તો ગાઈસ, મુઠિયા ઢોકળા બની ગયા છે, તો પછી હવે મેં કંઈ ઓલો લોટના કંઈ ગુજિયા બનાવ્યા નથી, તો બધાને આવડતા છે। બધા થોડીક રીત જુદી હોય, બાકી તો બધાને આવડતી હોય। તો હવે અમે જમી ગાઈસ, જમીને પછી મળશું। દીક્ષાબેન ચાલો જમી લઈએ। હાલો જમી લઈ। તો ગાઈસ, અમે ખાવાનું ખાઈ લીધું છે।
દીક્ષાબેન વાસણ ધોવે છે ને હું અહીંયા ગેસ સાફ કરું છું. ટેબલ તો મેં સાફ કરી નાખ્યું. દીક્ષાબેન ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ગુડ નાઇટ. તમે કાલે મળશું નવા વ્લોગમાં.